નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બાયસેકના માધ્યમથી આજે આપણે સમાજશાસ્ત્રના ઘણા બધા ખ્યાલો શીખીએ છીએ, સમાજશાસ્ત્રનું વિષય વિસ્તૃત સમજીએ છીએ, સમાજશાસ્ત્રનું મહત્ત્વ સમજીએ છીએ. આપણે જાણીએ છીએ કે 1838માં સૌપ્રથમ ઓગસ્ટ કોમ્ટ દ્વારા સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો. 1838થી લઈને વર્તમાન સમય સુધી ઉત્તરોત્તર સમાજશાસ્ત્ર અને તેની શાખાઓનો વિકાસ થતો ગયો. એ શાખાઓમાં ગ્રામીણ સમાજશાસ્ત્ર, શહેરી સમાજશાસ્ત્ર, ધર્મનું સમાજશાસ્ત્ર, એવી જ રીતે એક અગત્યની શાખા શિક્ષણનું સમાજશાસ્ત્ર. તો વર્તમાન સમયમાં જાણીએ તો સમાજના પાયારૂપી કોઈ જો સંસ્થા હોય તો શિક્ષણ સંસ્થા છે. સમાજમાં પરિવર્તન લાવવાનું હોય, સમાજમાં કંઈક નવીનતા હોય અથવા સમાજમાં કોઈ આંદોલન હોય તો શિક્ષણનો બહુ મુખ્ય અને મહત્ત્વનો ફાળો હોય છે. તો આજનો આપણો જે વિષય છે શિક્ષણનું સમાજશાસ્ત્ર, અને શિક્ષણના સમાજશાસ્ત્ર ઉપર આપણે વિસ્તારથી આજે ચર્ચા કરીશું. તેનો ઉદ્ભવ વિકાસ કેવી રીતના થયો, તેનું વિષય વસ્તુ કયું છે, તે ક્ષેત્રમાં સંશોધન કેવા પ્રકારના થયા છે, તમારે સંશોધન કરવું હોય તો શું કઈ બાબતનો ખ્યાલ રાખવો જોઈએ, આ સમગ્ર ઘટનાને આપણે આજે આ બાયસેકના કાર્યક્રમથી આપણે અહીંયા વણી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણી સાથે છે ડૉક્ટર જેસી પટેલ, જે ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે, અને આજે એ આપણને શિક્ષણનું સમાજશાસ્ત્રનો સર્વાંગી ખ્યાલ અહીંયા આપણે સાથે રજૂ કરશે. તો પટેલ સાહેબ, પહેલાં તો હું તમારું સ્વાગત કરું છું. અને અહીં મહત્ત્વની વસ્તુ એ છે કે પહેલાં વિદ્યાર્થીઓને એ સમજાવો કે આ શાસ્ત્રનો અર્થ અથવા વ્યાખ્યા આપણે કઈ રીતે બાંધી શકીએ. આભાર અલ્પેશભાઈ. કે શિક્ષણનું સમાજશાસ્ત્ર જે છે, મને એવો વિચાર આવ્યો કે જ્યારે આપણે શિક્ષણ લઈ રહ્યા છીએ ત્યારે એટલીસ્ટ કે શિક્ષણના સમાજશાસ્ત્ર વિશે આપણે જાણવું જોઈએ, જેથી કે શિક્ષણના સંદર્ભમાં કયા પ્રશ્નો ઉદ્ભવે છે, શિક્ષણના સંદર્ભમાં વલણો અને મૂલ્યો કઈ રીતે જન્મે છે, આપણી જે શૈક્ષણિક સિદ્ધિ છે એ કઈ રીતે વધારે વિકસી શકે, વગેરે બાબતોનો જો ખ્યાલ કરીએ તો એમાં શિક્ષણનું સમાજશાસ્ત્ર એ ખૂબ જ ઉપયોગી બને છે. અને તેથી આજે મેં આ વિષય પસંદ કર્યો છે કે જેથી આપણને જનરલી એના વિશેની કેટલીક જાણકારી મળે. સૌ પ્રથમ તો કોઈ પણ જ્યારે વિષય હોય ત્યારે એની વ્યાખ્યા બાંધવી જરૂરી છે, કારણ કે વ્યાખ્યાથી એના વિશેનો આપણને એક બહુ ચોક્કસ ખ્યાલ આવે, તેમજ એનો અભ્યાસ કરનારાઓ જે છે અને એમાં સંશોધન કરનારાઓ જે છે એ બંનેને એના વિશેનો ચોક્કસ ખ્યાલ આવી શકે અને એ સળંગ દિશામાં એમાં જઈ શકે. કે સામાન્ય રીતે સર્વસામાન્ય જે ખ્યાલ છે એ સર્વસામાન્ય ખ્યાલ એના વિશેનો બધાને એક સરખો જન્મી શકે, અને જેના પરિણામે કોઈ પણ વિષયની વ્યાખ્યા આપવી એ જરૂરી છે. તો મિત્રો, શિક્ષણનું સમાજશાસ્ત્ર એ શું છે, તો એની કેટલીક જે વિદ્વાનોએ વ્યાખ્યા આપી છે એ હું તમને કહીશ. કે સૌ પ્રથમ શિક્ષણના સમાજશાસ્ત્ર વિશેનો જે અભ્યાસ કર્યો અને એમાં મુખ્ય જ્યોર્જ પેઇન નામનો સમાજશાસ્ત્રી હતો, અને એમણે શિક્ષણના સમાજશાસ્ત્ર વિશે કીધું કે શિક્ષણનું સમાજશાસ્ત્ર એ છે કે જેમાં વ્યક્તિ જે સામાજિક પ્રથાઓ અને સામાજિક સમૂહો દ્વારા અનુભવો મેળવે છે, સંગઠિત કરે છે, અને એને વર્ણવતું શાસ્ત્ર એ શિક્ષણનું સમાજશાસ્ત્ર એમ એ કહે છે. અને જેમાં એ વળી એ વ્યાખ્યાને વધારે વિસ્તારથી સમજાવતા એવું કહે છે કે વ્યક્તિ જે અનુભવો મેળવે છે, સંગઠિત કરે છે, એ અનુભવો એ સામાન્ય રીતે એ એના કુટુંબથી મેળવે છે, એના મિત્ર જૂથ તરફથી મેળવે છે, એના સમૂહ તરફથી મેળવે છે, શિક્ષણ સંસ્થા તરફથી મેળવે છે. તો ભિન્ન ભિન્ન જે આવા જે પરિબળો દ્વારા એ અનુભવ મેળવે છે, અને જ્યોર્જ પેઇન આમાં કે ભાઈ આ વ્યાખ્યામાં એ તમામ બાબતોનો સમાવેશ કરે છે, અને એના પરિણામે એનાથી વધારે કેટલાક આગળના જે અભ્યાસીઓએ કે વ્યાખ્યામાં કેટલાક ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે, એમાં કેટલાક સુધારા વધારા કરવા માટે વધારે ચોક્કસ એ જન્મી શકે એના માટે પ્રયત્નો કર્યા. અને એમાં કે આરસી એન્જલ એ એમ કહે છે કે શિક્ષણનું સમાજશાસ્ત્ર જે છે એ શિક્ષણનું સમાજશાસ્ત્ર શાળામાં થતી આંતરક્રિયાઓ અને આંતરસંબંધો અને શાળા તથા સમુદાય વચ્ચે થતી આંતરક્રિયાઓ અને આંતરસંબંધો પર ભાર મૂકે છે. કે શાળામાં જે સમૂહો જે છે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો, ત્યારબાદ જે પુખ્ત સમૂહ છે, દાખલા તરીકે શિક્ષકો અને શિક્ષકો, ત્યારબાદ બીજો જે નોન ટીચિંગ કર્મચારી જે ગણ છે, પ્રિન્સિપાલ છે, એનું મેનેજમેન્ટ છે, એ તમામ વચ્ચે જે આંતરક્રિયાઓ થાય છે એનો એ અભ્યાસ કરે છે, એમ એ કહે છે. ત્યાર પછીથી જે ઓટાવે જે છે એ ઓટાવે એની વ્યાખ્યા આપે છે, અને એમાં એ એમ કહે છે કે શિક્ષણનું સમાજશાસ્ત્ર જે છે એ શિક્ષણનું સમાજશાસ્ત્ર સમાજ અને શિક્ષણ એ બંને વચ્ચેના વૈજ્ઞાનિક અભ્યાસ છે, અને એમાં જે કેટલીક બાબતો પર ભાર મૂકે છે કે શિક્ષણનું સમાજશાસ્ત્ર જે છે એ શિક્ષણનું સમાજશાસ્ત્ર જે તે સમાજ વ્યવસ્થામાં જે શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થાના જે શું ધ્યેયો છે, એની પદ્ધતિઓ શું છે, એનો અભ્યાસક્રમ શું છે, એનો એ ખ્યાલ કરે છે. અને એનો જ્યારે ખ્યાલ કરે છે ત્યારે
એ સમાજની આર્થિક વ્યવસ્થા, એ સમાજની રાજકીય વ્યવસ્થા, એ સમાજની ધાર્મિક વ્યવસ્થા, એ સમાજની સ્તર રચના, એના સંદર્ભમાં રહીને શિક્ષણનું સમાજશાસ્ત્ર એનો અભ્યાસ કરે છે. તો મિત્રો, એના પરથી આપણે એમ કહી શકીએ કે શિક્ષણનું સમાજશાસ્ત્ર એ શું છે? તો શિક્ષણનું સમાજશાસ્ત્ર એનો અભ્યાસ કરે છે કે સમગ્ર જે શિક્ષણ રચનાતંત્ર શું છે. જ્યારે રચનાતંત્રનો ખ્યાલ કરીએ ત્યારે આપણે એમ કહીએ કે શાળા એ એક રચનાતંત્ર છે. એ જ રીતે કે કોલેજ એ એક સામાજિક રચનાતંત્ર છે કે જે સામાજિક રચનાતંત્રમાં જુદા જુદા દરજ્જાઓ છે, જુદી જુદી ભૂમિકાઓ છે, એના ધોરણો છે, એના મૂલ્યો છે, અને એના સંદર્ભમાં રહીને કે જે સામાજિક ધ્યેયો ને આપણે એમ કે એ ફૂલફિલ કરી શકીએ છીએ. તો શિક્ષણનું સમાજશાસ્ત્ર જનરલી એટલે આજના સમયમાં શિક્ષણનું સમાજશાસ્ત્ર સમજવું જરૂરી એટલા માટે બને છે કે આપણે જ્યારે પણ આના જે અભિગમથી કોઈ પણ જે શાળા છે, કોઈ પણ જે કોલેજ છે, કોઈ પણ જે યુનિવર્સિટી છે, એ યુનિવર્સિટીને જ્યારે સમજવાની કોશિશ કરીએ ત્યારે કે એનું રચનાતંત્ર કેવું છે, ત્યારબાદ એના ધ્યેયો શું છે, ત્યારબાદ એની પદ્ધતિઓ શું છે, એનો અભ્યાસક્રમ શું છે, એ તમામને આપણે સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું એક બાબતનું સ્પષ્ટીકરણ આપવા માંગીશ કે શિક્ષણ અને સમાજ વચ્ચેનો સંબંધ છે એ સંબંધનો વૈજ્ઞાનિક પદ્ધતિથી તમે અભ્યાસ કરો એટલે શિક્ષણનું સમાજશાસ્ત્ર. આ બહુ ટૂંકી વ્યાખ્યા છે પણ વિદ્યાર્થી માટે સમજવા માટે બહુ સરળ છે. એ બીજી એક વસ્તુ હું તમને ક્લિયર કરી દઈશ કે સમાજશાસ્ત્રના ઉદ્ભવ સમયે ઓગસ્ટ કોમ્ટ જે સમાજશાસ્ત્રી હતા એને સમાજશાસ્ત્રના પિતા તરીકે ગણવામાં આવે છે. તેવી જ રીતે જ્યોર્જ પેઇન એને શિક્ષણના સમાજશાસ્ત્રના પિતા તરીકે ગણવામાં આવે છે. જ્યોર્જ પેઇને જ્યારે તેની વ્યાખ્યા આપી ત્યારે એમાં મહત્ત્વની વસ્તુ બે એની રજૂઆત કરી. એક તો સામાજિકરણની પ્રક્રિયા દ્વારા વ્યક્તિ શિક્ષણ લે છે અને બીજી એક જે શાળા, સ્કૂલ અને કોલેજના માધ્યમથી એ લે છે. એટલે જ્યારે શિક્ષણનો સમાજશાસ્ત્રનો અભ્યાસ કરતા હોય, ચર્ચા કરતા હોય ત્યારે સામાજિકરણની જુદી જુદી એજન્સીઓ સાથે સાથે શાળા એને પણ સમાવેશ કરવામાં આવે છે. તો આપણે આ શિક્ષણનું જે પણ સમાજશાસ્ત્ર છે એનું જે વિસ્તારથી વ્યાખ્યા અને અર્થ સમજ્યા. હવે આ શિક્ષણનું સમાજશાસ્ત્ર ઉદ્ભવ પામ્યું તો એની પાછળ કેવા પરિબળો હતો, કેવી કન્ડિશન હતી, આનું સર્જન ક્યાં થયું? જેમ કે જનરલી આપણે વિચારી શકીએ કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અમેરિકામાં થયો, શિક્ષણના સમાજશાસ્ત્રનો ઉદ્ભવ પણ અમેરિકામાં થયો, પણ કેવી પરિસ્થિતિ હતી, એના ઉદ્ભવ પાછળના કયા કારણો, કયા પરિબળો હતો, એ આપણે ડાયરેક્ટ જીસી પટેલ સાહેબ પાસેથી સમજીશું. અલ્પેશભાઈ કીધું કે સામાન્ય રીતે કોઈ પણ વિષયનો એમને ઉદ્ભવ અને વિકાસ થતો નથી. એના માટેના કેટલીક પરિસ્થિતિઓ હોય છે, કેટલાક કારણો જવાબદાર હોય છે, અને જુદા જુદા સ્થળે જે તે પરિસ્થિતિઓ, કારણો, સમસ્યાઓ, પ્રશ્નો જે જન્મે છે અને એના લઈને કે જે તે વિષયનો વિકાસ થતો હોય છે. શિક્ષણના સમાજશાસ્ત્રમાં પણ બન્યું એવું કે અમેરિકામાં કેટલીક સ્થિતિઓ સર્જાય અને એ સ્થિતિઓનો ઉકેલ શેમાં છે. એટલે એના અભ્યાસીઓને એવું લાગ્યું કે ભાઈ આવી જે સ્થિતિઓ છે, આવી સ્થિતિઓનો ઉકેલ કદાચ આપણે શિક્ષણના સમાજશાસ્ત્ર પાસેથી મેળવી શકીએ. કઈ સ્થિતિઓ ત્યાં સર્જાય? તો એમાં પહેલી તો એક સ્થિતિ એ સર્જાય કે અમેરિકામાં બહારથી ગયેલા જે સ્થળાંતરીઓ હતા, હવે એ સ્થળાંતરીઓ હતા એમને કે જે ચાલુ શિક્ષણમાં કઈ રીતે સમાવવા. કારણ કે બહારથી ગયેલા લોકો એમના જે સામાન્ય રીતે જે એમની સંસ્કૃતિ છે, એમની પરંપરાઓ જે છે, એમના જે વલણો છે, એમનું જે વર્તન છે એ, અને અમેરિકામાં જે રહેતા લોકો એમના જે વર્તન, વલણો, એમના વ્યક્તિત્વ, એ બે વચ્ચે તફાવત જોવા મળે છે. તો આવા લોકોને એમાં કઈ રીતે સમાવવા, તો ત્યાં આગળ એ એક પ્રશ્ન ઉદ્ભવ્યો. ત્યાર પછીથી ત્યાંની જે કે સામાન્ય રીતે જે પ્રથમ પેઢી શિક્ષણ લેતી હતી, એ પ્રથમ પેઢી શિક્ષણ લેતી હતી એ કે એમને જે સામાન્ય રીતે પહેલેથી પરંપરાગત રીતે શિક્ષણ મેળવતા હતા એ લોકો અને જે લોકો પ્રથમ જે શિક્ષણ મેળવતા હતા એ લોકો, એ બંને વચ્ચે તફાવતો જોવા મળતા હતા. કે વિદ્યાર્થી મિત્રો, તમને એવું થશે કે જે કુટુંબમાં બધાએ શિક્ષણ મેળવ્યું છે એ લોકો અને જે કુટુંબમાં કે જે પહેલાં જે શિક્ષણ મેળવી રહ્યા છે એ બંને વચ્ચે કેટલાક તફાવતો જોવા મળે છે. તો આવી જે પ્રથમ પેઢી જે શિક્ષણ મેળવતી હતી એ અને પહેલાં વચ્ચે તફાવત હતા, તો આ બંનેને કઈ રીતે સામાન્ય રીતે સમાયોજન સાધી શકાય? તો બીજો પ્રશ્ન એ હતો. ત્યાર પછીથી ત્રીજો પ્રશ્ન જે હતો કે અમેરિકામાં જે ભિન્ન ભિન્ન પ્રકારના ધાર્મિક જૂથો અને એથનિક જૂથો હતા, આ ધાર્મિક જૂથો અને એથનિક જૂથો કે જે સામાન્ય રીતે ઘણી બધી બાબતોમાં અલગ પડતા હતા. કારણ કે એમની જે લોકરીતિઓ જે છે, એમની જે કલ્ચર છે, એમની જે વિચારસરણી જે છે, એમની જે કળા છે, ભિન્ન ભિન્ન બાબતોમાં આ લોકો બીજા કરતાં જુદા હતા. તો આ બધાને એક સરખું શિક્ષણ કઈ રીતે આપવું? ત્યારબાદ ચોથો જે પ્રશ્ન હતો કે અમેરિકન જે શિક્ષણ વ્યવસ્થા અને એમનો જે સમાજ જે છે એનું ધ્યેય એ હતું
કે શિક્ષણ મેળવીને બધાને સમાન તક મળી શકે, કે બધા લોકોને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી જે છે એ સમાન તક મળી શકે, એ ગોલ હતો. તો આ બધામાં કે શિક્ષણ દ્વારા બધા વચ્ચે સમાન તકો કઈ રીતે જન્માવી શકાય, અને એ પ્રશ્નને લઈને આવા બધા જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનો હલ કરવા માટે કે શિક્ષણના સમાજશાસ્ત્ર તરફ ધ્યાન ગયું. તો અમેરિકામાં આ ભિન્ન ભિન્ન પ્રકારની ઘટનાઓ ઘટી કે જેના લઈને શિક્ષણના સમાજશાસ્ત્ર તરફ ધ્યાન દોરાયું, અને શિક્ષણનું સમાજશાસ્ત્ર આના પ્રશ્નોના જે ઉકેલો જે છે એ ઉકેલો સૂચવે છે. ત્યાર પછીથી બ્રિટનમાં કેટલીક જે પરિસ્થિતિ ઉદ્ભવી, કે બ્રિટનમાં જે પરિસ્થિતિ ઉદ્ભવી એમાં એ હતી કે જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધતું જતું હતું, અને શિક્ષણનું એક લક્ષ્ય એ હતું કે તમામને શિક્ષણ મળી શકે, અને જ્યારે એ સ્થિતિ ઉદ્ભવી ત્યારે નિમ્ન વર્ગના લોકો પણ શિક્ષણ લેવા લાગ્યા. અને આવા સમય દરમિયાન જ્યારે એ લોકો શિક્ષણ લેતા હતા ત્યારે પણ બીજા કરતાં જે ઉપલો વર્ગ જે હતો એ ઉપલો વર્ગ કરતાં શિક્ષણ મેળવવામાં પાછળ રહી જતા હતા, અને એના પરિણામે એના તરફ ધ્યાન ગયું. અને તેથી જે સરકારે કે એના સંદર્ભમાં સંશોધનો હાથ ધર્યા કે જે સામાજિક વર્ગમાં કે જે ઉપલો વર્ગ જે છે એના બાળકો ક્યાં સુધી શિક્ષણ મેળવી શકે છે, અને નીચલો વર્ગ જે છે એના બાળકો ક્યાં સુધી શિક્ષણ મેળવી શકે છે. અને આ સ્થિતિમાંથી બ્રિટનમાં પણ શિક્ષણના સમાજશાસ્ત્ર તરફ ધ્યાન ગયું. કારણ કે આપણે જાણીએ છીએ કે જે સામાજિક જે વર્ગો જે છે, મિત્રો અહીં તમે અમને કદાચ જોઈ રહ્યા હશો, એટલે ત્યારે કે કેટલાક વિદ્યાર્થી મિત્રો જે એકદમ ધ્યાનથી જોતા હશે, સાંભળતા હશે, અને કેટલાક વિદ્યાર્થી મિત્રો કદાચ ટીખળ બી કરતા હશે, એકબીજાની મસ્કરી બી કરતા હશે, કંઈક હવે જુદું જુદું બનતું હશે, અમને ખબર નથી પડતી અહીંથી. પરંતુ જે લોકો કે સતત ધ્યાન આપી શકતા નથી, મારે કહેવાનો મતલબ એ છે કે જે વિદ્યાર્થી મિત્રો સતત ધ્યાન આપી શકતા નથી, સતત સાંભળી શકતા નથી, તો ત્યાં આગળ એનું જે વર્ગ જે છે, એની જે સ્તર રચના જે છે, એનું જે કુટુંબ છે, એ કેટલીક બાબતો અસર કરે છે. તો બ્રિટનમાં પણ આ રીતની જે સ્થિતિ જન્મી કે સામાજિક જે વર્ગમાં ઉચ્ચ વર્ગ એમાં એના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધુ હતું, અને નિમ્ન વર્ગના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું. તો એના કારણો શું છે એ જાણવા માટે, એ તપાસવા માટે કે ત્યાં આગળ શિક્ષણના સમાજશાસ્ત્ર તરફ ભાર મૂક્યો કે જે શાળામાં જ્યારે શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે જ્યારે એ વર્તન કરે છે, જ્યારે એને શીખવે છે, જ્યારે એની સાથે આંતરક્રિયા કરે છે, તો ત્યારે એ જે શિક્ષકની જે ભૂમિકા જે છે એ ભૂમિકા બધા બાળકો સાથે, બધા વિદ્યાર્થીઓ સાથે શું એક સરખી છે કે બધા સાથે કંઈક એમાં તફાવત પડે છે? એ કોને વધારે મહત્ત્વ આપે છે, કોને વધારે ઓછું મહત્ત્વ આપે છે, કોને વધારે પ્રશ્નો પૂછે, કોને વધારે પ્રશ્નો પૂછતા નથી, કોને નિગ્લેક્ટ કરે છે, કોને પ્રોત્સાહન આપે છે? તો આ બી ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. તો ત્યાં જે સર્વે થયો એ શરૂઆતમાં સર્વે પર તો પહેલાં કે જે સામાજિક વર્ગ અને શિક્ષણની જે સિદ્ધિ છે એ બેમાં જે સહસંબંધ પ્રવર્તતો હતો એના પર ધ્યાન અપાયું. ત્યારબાદ ભારતમાં જે શિક્ષણના સમાજશાસ્ત્ર તરફ જે ઝોક વધ્યો, અને એનું જે મુખ્ય કારણ કે જે ભારત દેશ જે આઝાદ થયો, અને ત્યાર પછીથી જે આપણે શિક્ષણને એક સામાજિક પરિવર્તનના માધ્યમ તરીકે સૌથી વધારે ભાર એના પર આપણે મૂક્યો છે. અને આજે પણ આપણે એમ કહીએ છીએ કે એક જે શિક્ષિત છે અને બીજો જે અશિક્ષિત છે, તો એ બંનેના વર્તનમાં કેટલાક જે તફાવતો દેખાય છે. અને ભારતમાં જે કેટલીક સ્વતંત્રતા પહેલાંની જે કેટલીક જે પરિસ્થિતિઓ હતી, અને એમાં કેટલાક જે અભ્યાસીઓએ કેટલીક બાબતો પર ધ્યાન દોર્યું, જેમ કે શૈક્ષણિક વાતાવરણ. એ જે શૈક્ષણિક વાતાવરણ છે એ બાળકના શિક્ષણ મેળવવા પર કેટલીક અસરો પહોંચાડે છે, કે કેવા પ્રકારનું શૈક્ષણિક વાતાવરણ કુટુંબમાં છે, ઘરમાં છે, મિત્રોમાં છે, અને આવા પ્રકારનું વાતાવરણ એ શિક્ષણની સિદ્ધિ, શિક્ષણ વધારે ને વધારે શિક્ષણ મેળવવા માટે આ પ્રકારનું વાતાવરણ જવાબદાર છે. તો સેને નામનો જે એક શિક્ષણ શાસ્ત્રી છે, અને એમણે આ અભ્યાસ કરેલો કે બાળકના જે શૈક્ષણિક સિદ્ધિ અને એની જે આકાંક્ષાઓ જે છે એ શૈક્ષણિક સિદ્ધિઓ અને આકાંક્ષાઓ પર સામાન્ય રીતે કૌટુંબિક વાતાવરણ તેમજ સામાજિક વાતાવરણ જે છે એ સામાજિક વાતાવરણ અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર પછીથી જે આઈપી દેસાઈ જે છે એ આઈપી દેસાઈએ પૂના હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને પૂના હાઈસ્કૂલના જે વિદ્યાર્થીઓ અને એમાં એમનો અભ્યાસ કર્યો, અને એ અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે સામાન્ય રીતે વર્ગમાં કેટલાક બાળકો લીડરશિપ લેતા હતા, કેટલાક બાળકો જે સામાન્ય રીતે વધારે જે પ્રફુલ્લિત રહેતા હતા, વધારે જે ધ્યાન આપતા હતા. તો એના જે કારણો શું છે? તો એણે એ શોધ્યું કે સામાન્ય રીતે જે બાળકો જે ઉચ્ચ વર્ગમાંથી અને મધ્યમ વર્ગમાંથી જે આવે છે, શિક્ષિત કુટુંબમાંથી આવે છે, એ સામાન્ય રીતે વધારે લીડરશિપ લે છે, અને જ્યારે બીજા જે અન્ય બાળકો એટલી લીડરશિપ લેતા નથી.
તો આવા જે કેટલાક જે અભ્યાસીઓ, આ ઉપરાંત બીજો એક અભ્યાસ કે જે ભારતમાં કે શિક્ષણ પરત્વેની બ્રિટિશરોની નીતિ કેવી હતી, કે 1854થી 1904 સુધી સુરેશચંદ્ર નામના જે શિક્ષણ શાસ્ત્રીએ અભ્યાસ કર્યો, અને એમાં કે ભાઈ એ સમય દરમિયાન જે શિક્ષણનો જે વિકાસ જે હતો એ શિક્ષણનો વિકાસ ધીમો રહ્યો હતો, કારણ કે જે બ્રિટિશરોની જે નીતિ કે શિક્ષણને કેટલો વેગ આપવો કેટલો ન આપવો એ નક્કી કરતા હતા. અને એના આધારે એમણે એ જોયું કે ભાઈ શિક્ષણ કોને આપવું, કોને ન આપવું, કેટલું આપવું, ક્યાં સુધી આપવું, શિક્ષણના ધોરણો કેવા રાખવા, એ બધી જ જે બાબતો છે એ બાબતો રાજકીય વ્યવસ્થા નક્કી કરે છે. તો એમણે એના પર ભાર આપ્યો. તો આ રીતે ભારતમાં પણ કેટલીક જે બાબતોએ કે જે સામાન્ય રીતે શિક્ષણના સમાજશાસ્ત્ર તરફ ધ્યાન દોર્યું, અને ધીમે ધીમે કે શિક્ષણના સમાજશાસ્ત્ર તરફનો ઝોક વધ્યો, અને આજે ભારતની ઘણી બધી યુનિવર્સિટીઓમાં, ઘણી બધી કોલેજોમાં શિક્ષણનું સમાજશાસ્ત્ર જે છે એ શિક્ષણનું સમાજશાસ્ત્ર શીખવાય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ શાખા એ સમાજશાસ્ત્રની હોય કે સામાજિક વિજ્ઞાનની કોઈ પણ શાખા હોય, પણ તેના ઉદ્ભવ અને વિકાસની ગતિશીલતા ત્યારે જ વધે કે જ્યારે એની ઉપયોગિતા વધુ હોય, તેનું મહત્ત્વ વધુ હોય. તો સમાજમાં આપણે જાણીએ છીએ કે સમાજમાં શિક્ષણ સંસ્થા એ પાયાની સંસ્થા છે, બહુ મહત્ત્વની સંસ્થા છે, કારણ કે એ સંસ્થા વિના હું નથી માનતો કે સમાજનો કોઈ પણ હિસાબે વિકાસ થઈ શકે, કારણ કે જે સમાજની અથવા જે દેશની લોકો અથવા વસ્તી જો શિક્ષિત હોય તો એ સમાજ વધુને વધુ વિકસિત થતો જાય છે. પણ એ મેજર પ્રશ્ન એ છે કે જ્યારે તમે સંશોધન કરતા હોય ત્યારે તમારી શાખાનું મહત્ત્વ કેટલું છે વિદ્યાર્થીએ સમજી લેવું જોઈએ. ઘણીવાર એવા સંશોધનો થતા હોય કે તમારી શાખાનો ઉદ્ભવ અને વિકાસ ઘણો બધો થઈ ગયો હોય, તેમાંથી કંઈ મળે એવું ના હોય, તો નવા ક્ષેત્રો, નવી શાખાઓ રહે, એના બાબતે જો તમે સંશોધન કરો તો એ બહુ ખૂબ મહત્ત્વનું બની રહે છે. એટલે જ્યારે પણ તમે કોઈ સંશોધનનો મુદ્દો લો છો ત્યારે તમારી શાખાનું અથવા તો તમારા વિષયનું મહત્ત્વ કેટલું છે, તેનો ઉદ્ભવ વિકાસ કયા પ્રમાણે થયો છે અને એનું ઇમ્પોર્ટન્સ સોસાયટીમાં કેટલું છે જાણવું બહુ જરૂરી છે. એટલે શિક્ષણનું સમાજશાસ્ત્રમાં પણ હર્બર્ટ સ્પેન્સરે શિક્ષણના કાર્ય બાબતે વાત કરેલી છે, દુર્ખાઈમે એવી વાત કરેલી છે કે જુદા જુદા સમાજમાં શિક્ષણની પદ્ધતિ